મિત્રો, અગર કોઈની પત્ની ઘણા લાંબા ટાઈમથી પિયર ગઈ છે અને કદાચ કોઈ કારણ વગર અથવા તો કોઈ કારણસર પણ પછી કદાચ પાછું આવવાનું નામ નથી લઈ રહ્યા એ બેન, તો તમારે હવે આ સ્ટેજ ઉપર કયું કયું સ્ટેપ લઈ શકાય અને આગળ કેવી કેવી રીતે વધી શકાય. આજે મિત્રો બધી જ કાયદાકીય રીતે વાત ન કરતા એક પ્રેક્ટિકાલિટીથી અને જેમાં લો એન્ડ ઓર્ડર બધું જ આવી જાય એ પ્રમાણે આપણે એક સમજવાનો પ્રયત્ન કરીશું. તો મિત્રો, ઘણા મિત્રોની કોમેન્ટ્સ આવી છે પુરુષોમાં કે જેમની વાઈફ પિયરમાં જતા રહ્યા છે અને ઘણા લાંબા ટાઈમથી કોઈ રિસ્પોન્સ નથી, બરાબર છે. તો પહેલા કે એવો મતલબ ક્યારે કોઈ વ્યક્તિ સમજતા હોય કે 2 મહિના કે 6 મહિના અમે આવી રીતે અલગ રહીશું અને સમથિંગ સમય સહિત થઈ જશે તો અમને છૂટાછેડા ઇઝીલી મળી જશે, તો પહેલા એક મોટામાં મોટી મિથ્યા છે, તો એ કાઢી નાખજો મગજમાંથી. એવી રીતે કોઈના છૂટાછેડા થતા નથી. બીજું કે તમારી પત્ની પિયરમાં છે તો એ કયા ગ્રાઉન્ડ ઉપર છે, તો એ પહેલા એ ચકાસવાનું રહેશે, એ જોવાનું રહેશે કે તમારી કદાચ ક્રુઆલિટી હોઈ શકે, બરાબર છે, ડોમેસ્ટિક વાયોલન્સ પણ હોઈ શકે, પછી ઘરમાં કોઈ કકડાટ કંકાસ વગેરે કંઈ થતો હોય, તો એવા કોઈ સર્કમસ્ટેન્સીસ છે તો એ બેનનું ત્યાં રહેવું વેલિડ છે, એ ખોટું છે નહીં. પરંતુ આ એવા કિસ્સાઓની વાત છે જ નહીં. હાલનો જે વિડીયો છે એમાં હાલ એવા કિસ્સાઓ માટેની વાત કરી રહ્યો છું કે જેમાં આમાંના કોઈ કન્ડિશન્સ ઊભી નથી થતી. ક્યાંક છોકરીને એવું બની શકે કે કંઈક બાહ્ય અફેર વગેરે હોય છે એક્સ્ટ્રા મેરિટલમાં અને એવી રીતે ક્યાંક જાય છે, અથવા તો એવું પણ બની જાય છે કે ક્યાંક બસ ઈચ્છા જ નથી રહેતી કે હવે માન નથી રહેવું, એમ તો વારે વારે એક જ વસ્તુનું રટણ લગાવેલું હોય છે કે મારે મારા પિયર જ જવું છે, પિયર જ રહેવું છે. સાસરીમાં હોય તો બીમાર થવાનું નાટક કરે કે વોટ એવર, મુદ્દે પિયર જવાનું એક બહાનું જોઈએ, પિયર જઈને સ્વસ્થ થઈ જાય. સાસરીમાં આવવાનું થાય કે છોકરી બીમાર પડી જતી કોઈ પણ કારણસર. આ તો એક એક્ઝામ્પલ મેં કીધું, ઘણા બધા ક્લાયન્ટ્સના કિસ્સા આવ્યા છે એ પ્રમાણે હું પ્રેક્ટિકલ કિસ્સાઓ જ કહી રહ્યો છું. તો મિત્રો, આવા સપોઝ તમારી પાસે કે તમારી સાથે કંઈ થાય છે તો તમારે શું કરવું? તો પહેલા તમે સેક્શન 9 મુજબ આગળ જઈ શકો છો. એક સામાન્ય રસ્તો છે કે તમે તેડી લાવવા માટેની કોઈ પણ પ્રોસિજર કે વોટ કંઈ પણ એનું લગતું કરી શકો, પણ એમાં કદાચ નથી જ મેળ પડવાનો કેમ કે તમે ઓલરેડી સામાજિક રીતે કરી જ ચૂક્યા હશો. તો તમારે શું કરવું? તો ઘણા લોકો એવું કીધું છે કે એમાં કોમેન્ટમાં જ કહું છું તમને કે સેક્શન 9 નો સાહેબ ડિગ્રી આવી જાય એટલે શું પોલીસ વાળા છોકરીને ઘરે લાવી દેશે? તો પહેલા હું કહીશ ના, એવો કોઈ ગવર્મેન્ટ જોડે રાઈટ નથી કે છોકરીને પકડીને તમારા ઘરે લાવીને બેસાડી દે, એટલે એ ના. અથવા તો આ વસ્તુના લઈને પતિ ડાયરેક્ટ પોલીસ સ્ટેશનમાં કોઈ ફરિયાદ કરી શકે? તો હું કહીશ ના, કેમ કે આ કોમેન્ટના જ એક ભાગ છે. તો શું કરી શકાય, શું ના કરી શકાય? પહેલા તો આમાં એવું કહીશ કે આવા કિસ્સામાં તમે શક્ય એટલા વહેલા તમે કોઈ કાર્યવાહી કરજો, કારણ કે સામાન્ય રીતે બધા એવું જ વિચારે છે કે કંઈક કરીશું, કંઈક થશે, પણ ઓટોમેટિક કંઈ થતું નથી, તમારા કર્યા વિના કંઈ થશે નહીં. બીજું કે અગર તમે પુરુષ પક્ષમાં છો તો નેગેટિવ એપ્રોચમાં નહીં બોલું, પણ એક હાલની સત્ય હકીકત છે કે કહેવા માટે તો આખી દુનિયા આપણને સારી લાગતી હોય છે, બટ આપણે સારા છીએ એટલે આપણા માટે દુનિયા સારી છે, પહેલા તો એવું છે. પણ જરૂરી નથી કે તમે સારા છો તો દુનિયા તમારા માટે સારી જ હોય. આ એક ખાસ મહત્વનો મુદ્દો છે. બીજો છે કે હાલ કાયદા સ્ત્રી પક્ષમાં વધારે છે. હાલાકી હાલ જોવા જઈએ તો એ કાયદાઓનો મિસયુઝ બહુ વધી રહ્યો છે. મારે કોઈનું કોઈ ઉદાહરણ અહીંયા કહેવું નથી કેમ કે કદાચ આમાં એવું થતું હોય છે કે હું કોઈ એક્ઝામ્પલ પબ્લિકને કહેવા જતો હોઉં છું, પણ ઘણા લોકોને આ એક ટ્રીક મળી જાય છે કે જેમ કે ધૂમ પિક્ચરમાં જોઈને ચોરી કરતા શીખવું, આ એવી રીતનો એક મુદ્દો બની જાય છે. એટલે એવી રીતનો કોઈ એવું નહીં કહું કે કેવી રીતે કાયદાનો દુરુપયોગ થાય છે, કેમ કે શીખવા વાળા તો મારા એકચ્યુઅલીમાં સારા વિડીયોમાંથી પણ ખોટું શીખવા વાળા હશે તો શીખશે. એટલે મારો કહેવાનો મતલબ એવો છે બેઝિક. પછી બીજું એવું છે કે તમારો આ જે પ્રશ્ન ઉભો થાય છે તો એમાં મેન્ટેનન્સ અને ડિવોર્સ આ બે વસ્તુ એ આવીને અટકે છે તમારું પ્રસંગ. તો એનું કેટલું ઇફેક્ટિવ રિઝલ્ટ રહે છે મેન્ટેનન્સ અને ડિવોર્સ કેસમાં? તો મિત્રો, આની અંદર પ્રેક્ટિકલ અને ફેક્ટ ઉપરનો ફોર્મ્યુલા કહીશ. કોઈ જ ઠીક છે કાયદો છે, પણ કાયદાની અંદરથી અમે જે પાસ આઉટ થયા છીએ, પ્રેક્ટિકલ અનુભવો અમે જે મેળવ્યા છે એઝ એન એડવોકેટ, તો અમે સામાન્ય રીતે ક્લાયન્ટ્સને એવું કહેતા હોઈએ છીએ કે તમારા જે પણ SMS વગેરે છે, વોટ્સએપની ચેટ વગેરે છે, ફોન તમારા બંને પક્ષકાર વચ્ચે વાતચીત થઈ છે તો ફોનના રેકોર્ડિંગ્સ વગેરે હોય, પછી તમે તેડી જવા માટેની જે પ્રોસિજર કરી છે, ટેલિફોનિક પ્રોસિજર અથવા તો સામાન્ય પ્રોસિજર, તો એ બધા એવી ઘણી બધી વસ્તુ છે. અથવા તો સામા પક્ષકારે તમારી ઉપર કોઈ કેસ કર્યો છે કે નોટિસ મોકલી છે અથવા તો તમે એમને નોટિસ મોકલી છે,
તો એને પણ કન્સિડર કરી શકાય. તો આવી જે પણ વસ્તુઓ છે કે ઘરમાં કદાચ કોઈ વ્યક્તિનો મિસબિહેવ થયો હોય, જરૂરી નથી કે ડોમેસ્ટિક વાયલન્સ પુરુષ જ કરે છે. મારા ઘણા બધા કિસ્સાઓમાં એવું આવ્યું હતું કે સ્ત્રી પુરુષ ઉપર ડોમેસ્ટિક વાયલન્સ કરે છે, કે ઘરની અંદરથી બધા કપડાં કાઢીને નાખી દે, સળગાઈ મારે. પુરુષ ઘરની બહાર હોય ને વિડીયો કોલ કરીને બતાવે કે તમારા ઘરમાં હું આ કરી રહી છું, એકલી છું, આમ તેમ. ટીવી ઘરનું ફોડી નાખે. ઘણી બધી વસ્તુઓ થતી હોય છે. એટલે જરૂરી નથી, પણ કહેવાનો મતલબ તમારી આવી જે પણ ઘટનાઓ હશે તો તમારી જોડે શક્ય હોય તો કોઈ વિડીયો કોઈ હોય તેનું તમે રેકોર્ડિંગ કરેલું હોવું જોઈએ. અથવા તો ઘરમાં કઈ આવી રીતે જરૂરી નથી કે પુરુષ જ સ્ત્રીને ગાળો દેતા, સ્ત્રીઓ પુરુષને ગાળો દેતો હોય, પુરુષ બિચારો બાપડો ને એવી રીતનો હોય તો જોવા મળ્યું છે એમ. તો એ ગાળો ખાતો બી હોય છે, અને એવા કિસ્સાઓ મેં જોયા છે. હાલાકી ઘણી વખતે પુરુષો એ કન્ડિશનમાં છે કે બિચારા ક્યાંક સુસાઇડ કરવાની પોઝિશનમાં આવી જાય છે, બરાબર છે. એમને કોઈ ખરાબ થોટ્સ આવે છે, વિચારો ખરાબ આવે છે પુરુષોને, કે જીવનથી એ બિચારો કંટાળી જાય છે. પણ હું દરેક પુરુષને એવું કહીશ કે, અથવા તો એમના મા બાપ જે પણ આ વિડીયો જોતા હશે દરેકને, કે તમારું બાળક છે, તમારી પણ રાતની ઊંઘ કદાચ હરામ થઈ ગયેલી હશે. જે પણ આ વિડીયો જોવે છે, જેમની ઉપર આ વીતેલી હશે, તો હું સમજુ છું કે રાતની ઊંઘ હરામ થઈ જાય છે. જો મા બાપની આ ક્રિટિકલ કન્ડિશન હોય છે, તો બાળક કે તમારો ભાઈ છે કે જે પણ છે, તો એ તમને કહી નથી શકતા, પણ એમની પણ કન્ડિશન ક્યાંક એવી જ હોય છે. પણ ફ્રસ્ટ્રેશનમાં જવાનો મતલબ એવું નથી કે કંઈક આડું ઉડું કરી બેસવું, પહેલા તો એવું કહીશ. અને જે પણ વ્યક્તિ આ કન્ડિશનમાંથી પાસ આઉટ થઈ રહ્યો છે, તો એ દરેકને વિનંતી કરીશ કે તમારું કોઈ આડું ઉડું સ્ટેપ ના લેવાઈ જાય, એ ખાસ ધ્યાન રાખજો. આમાં દર વખતે બાહુબળ કે પેલું વધારે પડતું એક્સાઇટમેન્ટ થયા વગર કંઈક બુદ્ધિથી કામ લેવું સારું રહે છે, કેમ કે તમારી પાસે જિંદગી લાંબી છે મિત્રો. આ તો ઠીક છે, ક્ષણિક એવું વિચારી લેવાનું કે ક્યાંક કુદરતની એક એવી પરીક્ષા તમારી જીવનના ભાગમાં લેવાઈ ગઈ, બાકી જીવન કઈ પૂરું નથી થઈ જતું. એટલે જીવનમાં અપ્સ એન્ડ ડાઉન્સ આવ્યા કરે છે, બટ તમારે તમારી જાતે ફેસ કરવું જ રહ્યું. જો કર્ણ અને અર્જુનને અને બધાને ફેસ કરવું પડ્યું હતું, ઇવન ભગવાન કૃષ્ણને ફેસ કરવું પડ્યું હતું, તો આપણે તો એક સામાન્ય માણસ છે, તો એવું વિચારી લેવાનું કે ઠીક છે, એક જીવનનો ભાગ છે, સારું નરસું બધું ફેસ કરવું પડે, તો એવી રીતે ફેસ કરવું રહ્યું. પણ હા, મગજ શાંત રાખીને પ્રોપર માઇન્ડસેટ દોડાવીને તમે એવિડન્સ ભેગા કરો, રેકોર્ડિંગ ભેગા કરો, અને શક્ય હોય તો હું દરેકમાં એક જ વસ્તુનું સજેશન કરીશ, અને એક વસ્તુ ફાઇનલ શ્યોર શોર્ટ કહીશ કે તમે શક્ય હોય ને એટલું વહેલા તમારા જે પણ લાગતા વળગતા એડવોકેટ વગેરે હોય, પણ એડવોકેટને એપ્રોચ તો કરજો જ. શરૂઆત તમારે કરવી જ પડશે કોઈક ને કોઈક રીતે. બાકી માગ્યા વગર તો કહેવત છે કે માં પણ નથી પીરસતી, તો પછી આગળ તો તમને ઉપરવાળું બી કઈ રીતે આપશે? મંદિરમાં દેવને બેસીને ઘંટડી વગાડવાથી તમને કોઈ પરિણામ નથી મળવાનું, તમે કર્યા વગર કશું મેળવી પણ નથી શકવાના. તો તમારે કહેવાનો મતલબ એ રીતે જ આગળ વધવું પડશે અને ચાલવું પડશે, એટલું કહીશ. આ સાથે હું એક એવી વિનંતી પણ કરીશ કે જો કોઈને વિડીયોની અંદર કોઈ પ્રશ્ન એવો કોઈ લાગ્યો હોય, કોઈ એવી મૂંઝવણ હોય, તો તમે કોમેન્ટ સેક્શનમાં લખી શકો છો. સ્ક્રીન પર નંબર જણાવેલો છે, તેમાં પણ તમે તમારો જે પણ વિષય વગેરે હોય વોટ્સએપમાં મેસેજ ડ્રોપ કરી શકો છો. હું અવશ્યથી એનો જવાબ આપવાનો પ્રયત્ન જરૂરથી કરીશ. તો અને વિડીયો ગમે તો અવશ્યથી લાઈક કરજો, યોગ્ય લાગે અથવા તો તમારા કોઈ સગા સંબંધી માટે ઉપયોગી કે જરૂરી લાગતો હોય, ગામમાં કે ગ્રુપમાં સમાજમાં જરૂરી લાગતો હોય તો ગ્રુપમાં વોટ્સએપના એમાં શેર કરજો, સમાજના ગ્રુપમાં શેર કરજો, ગામના વોટ્સએપ ગ્રુપમાં પણ તમે શેર કરી શકો છો. જરૂરી નથી કદાચ તમારા કામનું ના પણ હોય, પણ ક્યાંક કદાચ કોઈકના માટે ખૂબ જ કામનો હોય, ક્યાંક કોઈકની જિંદગી બચી જાય, તો એના માટે વિડીયો કદાચ બહુ જ ઉપયોગી સાબિત થશે. તો આ સાથે વિડીયોને પૂર્ણ વિરામ આપું છું. જય હિન્દ, જય ભારત, જય સંવિધાન.